યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મિત્રો અમે પણ મજામાં છીએ ને તમે પણ મજામાં રહેશો. તો મિત્રો મજામાં જ રહેવાનું હોય. તો ચાલો અમે આવી રહ્યા છીએ તમારા માટે નવો વિડીયો લઈને. તો આપણે આજે શું બનાવવાનું છે? આપણે આજે ભાજી બનાવવાની છે. તો ચાલો મિત્રો, તો આજે આપણે ભાજી બનાવવાની છે. તો વિડીયો જોવા માટે કન્ટિન્યુ બના રહેજો. ચાલો હું તમને બતાવીશ. હાલો, આપણે શાકભાજી સુધારાઈ ગયું છે પાવભાજીનું. તો હવે આપણે આને બાફા મૂકી દઈએ. તો આ છે આપણે દૂધી. આપણે ધોઈ નાખી. હાલો, તો આપણે બટેટાનું ચાયલું પડી ગયું છે. તો હવે આપણે આને બાફા મૂકી દઈએ. હાલો મિત્રો, તો આપણે આ લસણની ગ્રેવી કરી નાખીએ પેલા. હાલો મિત્રો, તો ગ્રેવી થઈ ગઈ છે લસણની. તો એને આપણે એકમાં લઈ લઈએ. હવે લેવાનું છે આપણે આદુ. હાલો મિત્રો, તો આપણે આદુ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તો એને વાસણમાં લઈ લઈએ. હાલો મિત્રો, હવે તો આપણે લઈએ છીએ લીલી મરચી. હાલો મિત્રો, તો આપણે શાકભાજી બફાઈ ગયું છે. તો આની ગ્રેવી કરવાની આપણે ગ્રેવી કરી નાખીએ. હાલો મિત્રો, તો આની ગ્રેવી થઈ ગઈ છે. તો આપણે લઈ લઈએ પાછળમાં. ચાલો, તો આપણે હવે ભાજી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે તપેલી મૂકી દઈએ. હવે આપણે આમાં તેલ નાખવાનું છે. ચાલો, તો આપણે તેલ નામી દીધું છે. તો આપણે નાખવાનું છે લસણ. તેલ, તો લસણ સડી ગયું છે. તો આપણે આદુ નાખી દઈએ.
આદુ પણ નખાઈ ગયું છે. તો હવે આપણે આ લીલી મરચી નાખવાની છે. ચાલો મરચાં પણ નખાઈ ગયા છે. તો હવે આપણે આમાં નાખવાના છે ટમેટા. ચાલો આપણે ટમેટા પણ નાખી દઈએ. તો ટમેટા પણ નખાઈ જશે. તો હવે આપણે આમાં નાખવાનું છે નિમક. ચાલો નિમક પણ નખાઈ ગયું છે. તો હવે આમાં આપણે નાખવાનો છે હળદર પાવડર. ચાલો એ પણ નખાઈ ગયો છે. ધાણા જીરું નાખવાનું છે. ચાલો હવે આને આપણે થોડીક વાર રાહ જોવાની છે. સળે ત્યાં સુધી આપણે થોડી વાર ઢાંકી દઈએ. ચાલો તો સડી ગયું છે, આપણે જોઈ લઈએ. હા, સડી ગયું છે. તો હવે આપણે આમાં નાખવાનું છે મરચું. કાશ્મીરી મરચું નાખવાનું છે આપણે. તો ચાલો મરચું પણ નખાઈ ગયું છે આમાં. તો હવે થોડી વાર આપણે આને હલાવવાનું છે એટલે મિક્સ થઈ જાય મરચું. ચાલો તો ગ્રેવી સડી ગઈ છે. તો હવે આમાં આપણે નાખવાની છે ભાજી. તો આપણે આ ભાજી પણ અંદર નાખી દીધી છે. તો હવે આપણે આને મિક્સ કરવાની છે. થોડીક વાર હલાવવાની છે. એટલે આ રીતે હલાવીએ એટલે બધું મિક્સ થઈ જાય. તો ચાલો આપણે ભાજી પણ હલાવાઈ ગઈ છે. હવે આપણે નાખવાનો છે લીંબુનો રસ. એટલે કે આપણે બોટલમાં લીંબુનો રસ કાઢીને ફ્રીજમાં રાખેલો હતો. એટલે લીંબુ સારા નથી રહેતા, એટલે લીંબુ આખા નથી રાખતા. એટલે આ રસ પણ નખાઈ ગયો છે. તો હવે આપણે રસ નાખીને પણ મિક્સ કરી દીધું છે. તો ફાઇનલી આપણે હવે તૈયાર થઈ ગયું છે ભાજી. તો હવે આપણે આને ઉતારી લઈએ. ને હવે આપણે નાખવાના છે ધાણા. તો આપણે ધાણા પણ નાખવા મળ્યા છીએ. તો ચાલો હવે ધાણા પણ નખાઈ જશે. તો હવે આપણે જમવાની તૈયારી કરવાની છે. તો ચાલો મિત્રો, તો જમવા તો જમી લઈએ. જો બધા જમે છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આપણે નવા બ્લોગમાં.